નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ સમય થોડોક સાચવીને ચાલવાનો છે. શનિની જે અસર છે એ તમારી પર લોખંડના પાયે બેસીને શનિ અસર પહોંચાડી રહ્યા છે. તો આ અઠવાડિયામાં થોડીક સાવધાની તબિયતની રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. અત્યારે શનિ મીનમાંથી પસાર થઈ રહ્યો છે અને તમારી સાડાસાતીની શરૂઆત છે. તો આ જે શરૂઆત છે એ થોડીક આપણને તકલીફ આપતી દેખાય છે, ખાસ કરીને તબિયતમાં. તે સિવાય કામકાજની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકો આર્કિટેક્ચરિંગનું કામ કરે છે, ડિઝાઇનિંગનું કામ કરે છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. જે લોકો પ્રોપર્ટીમાં પૈસા રોકીને બેઠેલા છે એ લોકોને જો યોગ્ય એરિયામાં પસંદ કરી હશે તો ફાયદો છે, નહીં તો પ્રોપર્ટીમાં પૈસા અટકતા પણ દેખાય. તો આ સમયમાં થોડુંક ધ્યાન રાખીને ચાલજો. નવી જગ્યા પર પૈસા ઇન્વેસ્ટ કરવા હોય તો પહેલાં કંપનીનું કે સંસ્થાનું બેકગ્રાઉન્ડ જોઈને પછી આગળ ચાલશો તો ફાયદો રહેશે, નહીં તો મુશ્કેલીઓ આપની આર્થિક રીતે વધતી દેખાય. આ જે સમય છે તમારા માટે, એમાં તમારે અત્યારે કોઈ બહુ મોટા જોખમો નથી કરવાના. સંભાળીને આગળ ચાલશો તો બચેલા રહેવાશે. આ સમયમાં છે ને, લોકો તમારી સાથે કંઈક ખોટું બોલીને કામ કરાવવાની કોશિશ કરે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો પેલું છટકું ગોઠવવું, કાવા દાવા કરવા, એવી ઘટનાઓ આ અઠવાડિયામાં તમારી સાથે થઈ શકે છે. તો ખૂબ સાવધાની રાખીને ચાલજો. ને જ્યાં યોગ્ય લાગે કે ભાઈ આ વસ્તુ મારા માટે નથી, તો એનાથી દૂરી બનાવેલી રાખશો તો બચીને રહેવાશે. ધંધાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. બહુ લાંબી ઉધારી આપતા નહીં, ઉધારી લાવતા નહીં તો મુશ્કેલીઓ આપણી વધતી દેખાય. બરાબર. નોકરિયાતોએ કામમાં વફાદારી રાખવાની, સમયસર હાજર થવાનું છે. આળસ છોડીને કામ કરશો તો ટકી રહેવાશે. આવનારા સમયમાં દેશ દુનિયામાં નોકરીની કમી દેખાશે અને એમાં આપણો નંબર ન લાગે એની કાળજી મેષ રાશિવાળાએ અવશ્ય રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયામાં થોડીક તકેદારી રાખીને ચાલવાની જરૂરિયાત છે. સામાજિક કામોમાં કોઈક ને કોઈક તમારી સાથે ખોટી ઘટના ઘટી શકે છે, તો ત્યાં થોડી સાવધાની રાખજો. અને જ્યાં એમ લાગે કે ભાઈ મારે જતું કરવાથી ફાયદો છે તો જતું કરજો. બાદ ભીડવાની કોશિશ બને ત્યાં સુધી કરતા નહીં. આ અઠવાડિયામાં બહેનો માટે ખાસ વાણીનો પ્રભાવ અવળો ન પડે એની કાળજી અવશ્ય રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સંભાળવાનું છે. ખાસ અણીના સમય પર તબિયત બગડે, કોઈ એક્સિડન્ટ થઈ જાય, પડવું વાગવું આવી ઘટના ઘટે ને એમાંથી આપણે આરામ કરવો પડે તો આપણું ભણતર છૂટતું દેખાય છે. તો આપણે થોડી સાવધાની રાખીને ચાલશું તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો શનિનું ભ્રમણ અત્યારે તમને તકલીફમાં મૂકી શકે છે. કરોડરજ્જુને લગતી તકલીફ આવી શકે છે. પીઠના સ્નાયુઓ નબળા પડતા હોય એવો અનુભવ થાય. ગરદનના ભાગમાં વધારે દુખાવો રહેવાની શક્યતા છે. તો સૂતી વખતે, કોઈ કામ કરતી વખતે, વજન ઉઠાવતી વખતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી. અને અત્યારે ખાસ કરીને આપણા ગળાની ઉપરના જે બી મસલ્સ છે, જોઈન્ટ છે, ખાસ કરીને જડબાની દેખરેખ રાખજો, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન મંદિરે જઈને ભગવાનને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. આપણો ભાઈ જો નબળો હોય તો એને મદદ કરવી એ પણ આપણી ફરજમાં આવે ને. એ બહુ સરસ ઉપાય હશે જેનાથી આપણે આપણા મંગળને બળ આપી શકીશું. એક લાલ રંગનો રૂમાલ પાસે રાખજો અને મંગળવારે હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવીને ખાજો અને ખવડાવજો.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. આર્થિક બાબતો સેટ થતી દેખાય છે. આવકમાં વધારો થતો દેખાય છે. ઘણા લાંબા સમયથી ચાલતી તકલીફો ધીરે ધીરે દૂર થાય અને આપણે સ્થિર થઈ શકીએ. આ અઠવાડિયામાં છે ને અલગ અલગ જગ્યાએ ભૂતકાળમાં કરેલા રોકાણો તમને સારો ફાયદો આપી જાય. એનાથી તમારી આર્થિક પરિસ્થિતિ પર બહુ મોટો બદલાવ આવવાની શક્યતાઓ દેખાય છે. અને સૌથી મોટો ફાયદો એ થવાનો અઠવાડિયામાં કે જે તમારા વિરોધીઓ છે, તમારા જે હરીફો છે, હરીફાઈ કરે તમારી સાથે, એ લોકોને તમે પાછળ રાખીને એક સારા પરિણામ સાથે તમે આગળ વધી શકશો. આ અઠવાડિયામાં જો કોઈ કોર્ટ કચેરીને લગતા કામ હોય તો એમાં બને ત્યાં સુધી સમાધાન કરીને એમાંથી નીકળવાનો પ્રયત્ન કરશો તો સફળતા મળશે અને એ વસ્તુનું નિરાકરણ આપણે લાવી શકીશું. આ અઠવાડિયામાં જે લોકો આર્ટને લગતો ધંધો કરે છે એ લોકો માટે સમય સારો છે. અને જે લોકો સ્ત્રી શૃંગારનું કામ કરે છે, મેકઅપનો સામાન છે, બ્યુટી પાર્લર છે, અથવા તો સ્ત્રીના સૌંદર્યને જોડાયેલી વસ્તુઓ વેચો છો તો તમને ફાયદો અવશ્ય થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડી સમય સૂચકતા વાપરીને ચાલવાનું છે. સમયસર કામ જે તમને સોંપવામાં આવ્યું હોય ને તે પૂર્ણ કરજો. એમાં તમે ચૂકી જશો તો એ કામ તમને બદનામી અપાવે, ઠપકો અપાવે અને આર્થિક રીતે તમને નુકસાન પણ કરાવી શકે. તો આ બાબત પર ખૂબ સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. બરાબર. બહેનો માટે સોમવારથી નવરાત્રિની શરૂઆત થશે તો એનો પણ તમને લાભ મળતો દેખાય છે. પણ વધુ પડતા ઉજાગરા તબિયતને બગાડી શકે છે, તો એની પર કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે સમય થયો છે વિદ્યાર્થીઓ માટેની જાણકારી લેવાનો. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના ખોટા વિચારો પર કાબૂ રાખીને ચાલવાનું છે. ખોટા વિચારો તરફ તમે જેટલા આગળ વધશો એટલી નુકસાની થશે. તો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી પોઝિટિવ વિચાર સાથે સમય પસાર કરવાની કોશિશ કરશો તો વધુ સારા ફાયદાઓ મળશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ખોટા દોસ્તારોથી દૂર રહેજો. જે વ્યસની છે તમારા સર્કલમાં એવા લોકોથી દૂરી બનાવીને રાખશો તો ફાયદો જરૂર થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આ અઠવાડિયામાં સારું રહેતું દેખાય છે. જૂની બીમારીમાં રાહત મળે અને હાલની પરિસ્થિતિમાં જે રોગ છે એમાં મોટી રાહત મળી જાય. અને લાંબા સમયથી જે લોકો પીડાય છે એ લોકોને ઘણો સારો ફાયદો થાય અને સ્વાસ્થ્ય પાછું સારું થતું દેખાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખજો અને કોઈ પણ જગ્યાએ જાઓ તો લાંબા ઉજાગરા ન થાય એની કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર, સફેદ કોટન વસ્ત્ર, રૂં, દિવેટ આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરશો તો વધુ સારા પરિણામ મેળવી શકશો. જીવનસાથીનું સન્માન અને કોઈ મોટી ઉંમરની વિધવા સ્ત્રીની સેવા તમને આ અઠવાડિયામાં ઘણા સારા લાભ આપી જાય. શુક્રવારે ગાયની સેવા કરવાનું ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા દિવસથી, ઘણા લાંબા સમયથી જે કામ પૂર્ણ કરવા માટે તમે મહેનત કરતા હતા તે કામનું નિવારણ આવે, એ કામ પૂર્ણ થાય ને એમાંથી આપણે સારો ફાયદો લઈ શકીએ. આ અઠવાડિયામાં આર્થિક બાબત જોઈએ તો સારી રહેવાની છે. અને આ અઠવાડિયામાં જો મિથુન રાશિવાળા બચત વધારવાનો પ્રયત્ન કરે તો ખૂબ સારી સફળતા મળશે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ધારેલું કામ કરાવી શકીશું અને એનાથી સારો ફાયદો મળશે. દેશ પરદેશથી જોડાયેલા કામોમાં આપણે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આ અઠવાડિયામાં જે લોકો અનાજ, કરિયાણું અને તેજાનાનો વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. તે સિવાય કાચું કપડું જે લોકો લઈને પ્રોસેસ કરાવે છે એવા લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું.
બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડીક માનસિકતા મજબૂત રાખીને ચાલવાની જરૂરિયાત રહેશે. નાની સરખી વાત કોઈ મોટું સ્વરૂપ ન લઈ લે એની કાળજી ખાસ રાખજો, અને ખાસ કરીને તમારા વાણી વ્યવહાર પર કંટ્રોલ હશે તો આ બધી પરિસ્થિતિમાંથી આપણે બચીને ચાલી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે બહુ વાંધો નથી, પણ જે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. નાની મોટી મનમોટાવની પ્રક્રિયાઓથી દૂર રહીજો, નહીં તો એ તમારા માનસિક બળ પર અસર કરશે ને એને કારણે તમે અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકો. તો આ બધી બાબતોને દૂર રાખીને ચાલશો તો વધુ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. બીમારીની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયું થોડું સારું છે. જૂની બીમારીમાં રાહત મળે અને તબિયતને આપણે સાચવી શકીશું. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂરિયાત છે, નહીં તો નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ નકારી નથી શકાતી. ટૂંકમાં આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય આપણા સુધરતા દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવાની છે. આમ બી નવરાત્ર શરૂ થશે તો આપણે મા દુર્ગાની આરાધના કરીશું, ચંડીપાઠનું વાંચન કરીશું. બેન દીકરીઓની સેવા એ પણ આપનો એક મહત્ત્વનો ઉપાય રહેશે. ગાયની સેવા, ગાયને લીલો ચારો અથવા પાલક ખવડાવશો તો વધુ ફાયદો. આ અઠવાડિયામાં છે ને લીલા રંગના કપડાં તમે પહેરી શકશો અને દાંત ઘસવા માટે ફટકડીનો ઉપયોગ જરૂરથી કરજો. મા દુર્ગાને લીલી ચૂંદડી ચડાવશો તો પણ એનું પરિણામ બહુ સારું મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડા અઘરા નિર્ણયોનો સામનો કરવાનો છે. બહુ સરળતાથી અઘરા નિર્ણયો તમે લઈ શકશો અને એનું પરિણામ પણ તમે સારી રીતે મેળવી શકશો. તો આ અઠવાડિયામાં કોઈ પણ અઘરો પ્રશ્ન આપની સામે આવે તો આપણે ડરવાનું નથી. મને મક્કમ રાખીને માનસિકતા જાળવીને એનો નિર્ણય લેવાનો છે, તેમાં ફાયદો જરૂર થશે. જે લોકો નોકરી કરે છે એ લોકોની એક સન્માનજનક પરિસ્થિતિ બનતી દેખાય છે અને આ અઠવાડિયામાં એમને સારો એવો લાભ મળે. ઘણાને પ્રમોશન મળી શકે છે, ઘણાને આર્થિક સહાય મળી શકે છે, ઘણા વેપારમાં સારો દેખાવ કરી શકશે અને ઘણા લાંબા સમયથી કોઈક એક કામ એવું હતું કે જે પેન્ડિંગ હતું એનો નિવેડો આપણે આ અઠવાડિયામાં લાવી શકશું. આ અઠવાડિયામાં આપણી આર્થિક બાબતો પર થોડુંક ધ્યાન રાખી અને પછી આગળ ચાલવું જરૂરી દેખાય છે. કર્ક રાશિવાળાએ આવનારા સમયની તૈયારી કરીને ચાલવાનું છે, એનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય સારો સાબિત થશે અને જીવનમાં ઘણા સારા પરિણામો તમે જોડી શકશો. તે સિવાય જે લોકો ટ્રાન્સપોર્ટેશન્સમાં છે એ લોકો માટે પણ સારું. ડેરી ઉદ્યોગમાં છે એ લોકોએ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ એક વાત કહેવાની કે મનમાં ઊભા થતા વિચારો પર ખાસ ધ્યાન આપજો. વિચારોનું અતિક્રમણ તમારી પર જોર કરી રહ્યું હોય એવો અનુભવ આ અઠવાડિયામાં થશે, પણ આપણે નકારાત્મકતાને દૂર રાખીને સકારાત્મક વિચારો સાથે જીવનમાં આગળ વધવાનું છે. તો આ બાબતનું ધ્યાન રાખશો તો આ અઠવાડિયું સરસ રીતે પસાર કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું થોડું નબળું સાબિત થતું દેખાય છે. અભ્યાસમાંથી ધ્યાન ભટકતું દેખાય છે, તો ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસમાં ધ્યાન આપજો, જેથી કરીને મુશ્કેલીઓ ન આવે. જીવનમાં ક્યારે પણ આપણે ભણતરને છોડવું ન જોઈએ અને ભણતરથી વિમુખ ન થવું જોઈએ. તો થોડુંક માનસિક સંતુલન જાળવીને આપણે અભ્યાસમાં જોડાઈ રહેશું તો ફાયદો વધુ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં રહીએ તો કર્ક રાશિ માટે આ અઠવાડિયું થોડું નબળું સાબિત થશે. 8માં રાહુનું જે બંધન છે એ આપને મુશ્કેલીમાં મૂકી શકે જ. આ અઠવાડિયામાં થોડી શારીરિક અને માનસિક તકલીફો પડતી દેખાય છે. શરીરમાં સ્નાયુઓની તકલીફ આવતી દેખાય છે. હાડકામાં જો પહેલેથી કમી હોય તો તે કમી વધતી દેખાય છે અને શરીરના મસલ્સ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો સાવધાની રાખજો. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, નહીં તો અસ્થિભંગનો યોગ ચોક્કસ રીતે દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મા પાર્વતીની આરાધના કરવી જોઈએ. નવરાત્ર શરૂ થશે તો મા દુર્ગાની આરાધના પણ અવશ્ય કરજો અને પોતાની માતાની સેવા ચૂકતા નહીં. આ અઠવાડિયામાં દૂધનું દાન કરો. કોઈ વડીલ માણસો નબળા હોય એને તમે દૂધ આપો છો તો ચોક્કસ ફાયદો થશે. શિવ પૂજા આપણે કરીએ અને એમાં પણ આપણે ભગવાનનો દૂધથી અભિષેક કરીએ, દૂધમાં કેસર ભેળવીએ અથવા હળદર ભેળવીએ તો આપણે વધુ સુંદર અને સારા પરિણામ મેળવી શકશું. ચણાની દાળ, ગોળ, ઘઉં આવી વસ્તુઓ પણ તમે દાન કરો છો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને ચોક્કસપણે માં દુર્ગાની આરાધના ભૂલતા નહીં. ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. નવરાત્રિમાં ચંડીપાઠનું વાંચન આપણે ઘણા બધા ફાયદા આપી જાય છે. તો મિત્રો હવે સમય થયો છે 5મી રાશિ સિંહ રાશિનું ભવિષ્ય જાણવાનો. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું જોઈએ ને તો થોડું મધ્યમ સાબિત થશે. થોડી ઘણી આર્થિક બાબતો આપણને સતાવતી દેખાશે, પણ એનું નિરાકરણ પણ ધીરે ધીરે આપણે લાવી શકીશું, તેમાં રાહત પણ મળશે. આ અઠવાડિયામાં શનિની પ્રતિકૂળતા તમને નાણાકીય બાબતમાં થોડા પરેશાન કરી શકે છે, તો ત્યાં થોડું ધ્યાન આપજો જેથી કરીને આપણને તકલીફ ના પડે. ટૂંકમાં કહીએ તો સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલી વધે. ધંધાકીય બાબતમાં કહું તો ધંધામાં પૂરતું ધ્યાન આપજો. માણસોના ભરોસે છોડીને ચાલશો તો મુશ્કેલી વધશે. આ અઠવાડિયામાં તમારો હરીફ વર્ગ તમને નુકસાની કરવામાં કોઈ કસર બાકી રાખવાનો નથી, તો આપણે સાવધાન રહીશું, જાગતા રહીશું, જેથી કરીને દુશ્મન આપણે નુકસાન ન કરી શકે. આ અઠવાડિયે ખાસ કરીને જે લોકો ખાવા પીવાનો ધંધો કરે તે લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે, નહીં તો માલનો બગાડ થાય અથવા તો કંઈક એવી ઘટના ઘટે જે તમને નામોશી અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળું છે. આ અઠવાડિયામાં દાંપત્ય જીવનમાં થોડો ખટરાગ આવતો દેખાય છે. જીવનસાથી સાથે કંઈક અણબનાવ થાય, બોલાચાલી થાય અને એ વાતનું સ્વરૂપ મોટું થતું દેખાય છે, તો આપણે મન મોટું રાખીને જતું કરવાની ભાવના અને સમાધાનકારી વલણ અપનાવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. તો બહેનોએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે એક ખાસ સલાહ છે કે આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપજો. રેગ્યુલર તમારો અભ્યાસ ચાલુ રાખજો, રિવિઝન ચાલુ રાખજો, પણ ખોટા ઉજાગરા કરીને તબિયત બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો. તમે આખો દિવસ રમો, રખડો અને સાંજે વાંચો કે રાત્રે વાંચો એ ખોટું, પણ તમારા સમયસર રમવાનું, ફરવાનું બધું જ હોય, પણ અભ્યાસનું ધ્યાન બિલકુલ પણ આપણે હટાવવાનું નથી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે લાલ કલર, આછો લાલ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો સિંહ રાશિ માટે અત્યારે શનિ 8મા સ્થાનમાં મૃત્યુ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે, તો ખૂબ સાવધાની રાખવાની છે. વાહન ચલાવવાનું, દોડવું, ભાગવું, એમાં પડી ન જવાય એની કાળજી રાખવી ખૂબ જરૂરી છે, નહીં તો મુશ્કેલીઓ આપણી વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને નાની મોટી શારીરિક તકલીફો વધતી દેખાય છે અને એને કારણે થોડીક માનસિકતા આપની નબળી પડે, તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને નમસ્કાર કરવા જોઈએ. વાંદરાને ઘઉં, ગોળ અથવા બિસ્કિટ ચોક્કસ ખવડાવજો. આ અઠવાડિયામાં છે ને ધર્મકર્મમાંથી વિશ્વાસ થોડો ડગતો દેખાશે, તો એ ડગવા નહીં દેતા.
અને માં દુર્ગાની આરાધના શરૂ થઈ ગઈ, નવરાત્રિનું પર્વ, તો એમાં આપણે પાછા ન પડીએ, એમાં દુર્ગાની આરાધના અવશ્ય કરજો. આ અઠવાડિયામાં 2 વાતનું ધ્યાન રાખજો. મિકેનિક જેવું કોઈ કામ નહીં કરતા અને કોઈની પાસે ઉછીના પૈસા લાવતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખીને ચાલવાનું છે. નાની નાની બાબતો તમને વધુ પડતી દોડધામ કરાવી શકે છે. શક્યતા બહુ મોટી દેખાય છે, તો આ બાબતમાં ધ્યાન રાખજો. આ અઠવાડિયું છે ને આયોજન કરીને ચાલવાનું જ કે ભાઈ આ કામ આજે, કાલે પેલું કામ, આગળ એને થોભાવવાનું, ચલાવવાનું, આ બધી વસ્તુનું એક પ્રોપર આયોજન કરી ને પછી ચાલશો તો તમને વાંધો નહીં આવે. નહીં તો આ અઠવાડિયામાં કામ ઓછું ને સમયનો બગાડ વધુ થતો દેખાય છે. ધંધામાં આપણે મહેનત કરીએ ને તો પરિણામ મળવું જોઈએ, પણ આ અઠવાડિયામાં કદાચ મહેનત પ્રમાણે પરિણામ ન મળે તો નિરાશ નહીં થતા. આ અઠવાડિયામાં જે લોકો દોરા ધાગાનો ધંધો કરે છે, સીવણનો, ટેલરિંગનો ધંધો કરે છે, એવા લોકો માટે આ સમય સારો સાબિત થાય અને ચોક્કસ સારું કામ મળી રહે ને આ કામને કારણે આપણે આપણા આર્થિક પાસાને મજબૂત કરી શકશું. આ અઠવાડિયામાં જે લોકો સિઝનલ ધંધો કરે છે ને એ લોકોને આકસ્મિક ઘરાકી આવે અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકે. તે સિવાય જે લોકો બુદ્ધિથી કામ કરે છે ને એ લોકોનું કામ આ અઠવાડિયામાં એમને સારી સફળતા અપાવી જાય. તો ચોક્કસ ધ્યાન રાખજો અને મેં કીધું એ પ્રમાણે થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ જે બહેનો નોકરી કરે છે, કોઈ નાનો મોટો વેપાર કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખીને ચાલવાનું છે. પોતાની વાણીનો સંયમ એમને ગુમાવવાનો નથી, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. કૌટુંબિક કામો માટે કદાચ થોડી ઘણી દોડધામ કરવી પડે, તેમાં તમારે લાંબો સમય ફાળવવો પડશે. એનાથી તમારા રોજિંદા કામ ઉપર અસર પડતી દેખાશે, પણ એ 1-2 દિવસનો પ્રશ્ન હશે, તો એને સંભાળી શકશો તમે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મહેનત કરવાની, પણ કેવી? આગળના સમયનું આયોજન કરીને પછી તમારી સામે કયો અભ્યાસક્રમ આવી રહ્યો છે, અત્યારે કયો ચાલી રહ્યો છે, એમાં આપણે કેટલા નબળા છે, આગળ કેટલી વધુ મહેનત કરવાની છે, આ બધી બાબતનું આયોજન કરીને ચાલશો તો આવનારા સમયમાં અભ્યાસમાં મજબૂત બનીને ઊભા રહી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં રાહત રહેતી દેખાય છે. જે લોકોના વજન ઘટી ગયેલા એ લોકોના વજનમાં આ અઠવાડિયામાં વધારો થવાની પણ શક્યતા છે. તો તબિયતની બાબતમાં અઠવાડિયામાં બહુ વાંધો નથી આવતો, પણ કોઈ વાહન ચલાવો અથવા કોઈ મુસાફરી કરો છો ત્યારે સાવધાની જરૂર રાખજો, નહીં તો ત્યાં આપણે નાની મોટી ઈજાના ભોગ બનવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ નવરાત્રિ શરૂ થઈ, માં દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, માને રવાનો શીરો બનાવીને ધરાવો અને એને પ્રસાદ રૂપે વહેંચજો. ઘરમાં ચંડીપાઠનું અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરાવજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ સાધુ સંન્યાસી પાસે દોરો ધાગો તાવીજ બંધાવવો નહીં. અને નવરાત્રિ છે તો કન્યા પૂજન અવશ્ય કરાવજો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં, પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો.
અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થાય છે. ઘણા બધા લાંબા સમયથી તમે જે કામ કરવાની કોશિશ કરતા હતા એ કામને શરૂ કરી શકો, એને પૂરું કરી શકો અને એનાથી સારો આર્થિક લાભ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં નક્કી કરેલા આયોજનથી નક્કી કરેલા કામોમાં તમે ઘણા બધા આગળ જઈ શકશો અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. વેપાર છે, જીવન છે, સામાજિક કામો છે, કૌટુંબિક કામો બધામાં તમને આ અઠવાડિયામાં આયોજનબદ્ધ સફળતાઓ મળતી દેખાય છે. હા, આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું છું, નાણાકીય બાબતો જાતે નક્કી કરજો, નહીં તો ત્યાં તમને કંઈક મુશ્કેલીઓ પડી શકે છે. તો નાણાંનો વ્યવહાર જાતે કરવો, આપવા લેવા જે કંઈ બી કરવાનું એ આપણે જાતે નક્કી કરીને કરશું તો ચોક્કસ ફાયદો થશે. વેપારમાં ગણતરી પ્રમાણેનું કામ થઈ શકાય, આપણી ગણતરી પ્રમાણેની આવક આપણે ઊભી કરી શકીશું. તો આ અઠવાડિયાનો લાભ ચોક્કસ રીતે લઈ લેવો. આ અઠવાડિયામાં છે ને ખાસ કરીને જે લોકો ધીરધારનો ધંધો કરે છે, પૈસા વ્યાજે આપે છે, સોના ચાંદીનો વેપાર કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોઈ છેતરપિંડી ન થઈ જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે સમય થયો છે બહેનો માટે જાણકારી લેવાનો. બહેનોએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે, બિલકુલ પણ બેદરકારી નહીં. બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારી પોતાની બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં તમારા ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે. ગર્ભાશયને લગતી તકલીફ વધે, પીઠના દુખાવોમાં આપણે રાહત ન થાય. સંતાનો સાથે આ અઠવાડિયામાં અનબનાવ થઈ શકે છે, એ લોકોની સાથે મતભેદ ઊભો થઈ શકે છે. તો અહીંયા પણ તમારે સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પણ આ અઠવાડિયામાં ખૂબ સરસ આયોજન કરીને ચાલવું પડશે, નહીં તો તકલીફો વધે. આ અઠવાડિયામાં આયોજન કરીને ચાલશો અભ્યાસમાં તો પણ નાની મોટી તકલીફોનો સામનો કરવો પડશે. તો આ અઠવાડિયામાં ખૂબ સાવધાન રહીને આપણે અભ્યાસમાં આગળ વધવાનું છે, કારણ કે આપણે અભ્યાસમાં પાછા તો પડવાનું નથી. તો થોડી વધુ મહેનત, થોડીક વધુ આપણી સક્રિયતા એમાં ભાગ ભજવી જાય તો ચોક્કસ આપણે એમાંથી ફાયદો મળશે. તો અભ્યાસમાં બિલકુલ પણ બીજી બાજુ ધ્યાન આપવાનું નથી ને અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયું તમારા માટે થોડું નબળું રહેશે. માનસિક ચિંતાઓ, શારીરિક નબળાઈ તમને આ અઠવાડિયામાં અસર કરી શકે છે. જે લોકોને લોહીમાં તકલીફ છે, લોહી જેનું જાડું થાય છે, એ લોકોને હૃદયની ધમનીઓમાં પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો એ લોકોએ સાવધાની રાખવી ખૂબ જરૂરી. શ્વાસ લેવામાં જો ગભરામણ થાય ને તો ડાક્ટરી સલાહ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ નવરાત્રિની શરૂઆત થઈ, મા લક્ષ્મીની આરાધના, મા દુર્ગાની આરાધના અવશ્ય કરવી જોઈએ. ગાયની સેવા ખાસ કરજો. આ અઠવાડિયામાં છે ને લાલ કાળી ગાયની સેવા અવશ્ય કરજો. માને ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ દાનમાં આપવી જોઈએ અને પંચામૃતનો પ્રસાદ બનાવીને ધરાવીને ખવડાવો. આ અઠવાડિયામાં તમે ખડી સાકર પણ વેચો તો તમને બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સમજણ કેળવીને ચાલવાનો સમય છે. આ અઠવાડિયામાં છે ને તમને સફળતાના પેલા મૃગજળ દેખાય,
પણ તમે સફળ થઈ નહીં શકો, એ મૃગજળ સુધી આપણે પહોંચી ન શકીએ. તો આ વસ્તુ આપણે ઇરિટેટ કરે, ચિંતાઓમાં નાખે અને બેચેન પણ કરી શકે. તો આ અઠવાડિયું વૃશ્ચિક રાશિવાળાએ સમજી વિચારીને વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળ ભવિષ્ય યાદ નથી કરવાના. ભૂતકાળની દુઃખદ ઘટના ભૂલી જાઓ. વર્તમાન આપણે જીવીશું અને ભવિષ્ય માટેનો કંઈક સારો વિચાર આપણે કરીશું. બાકી ભવિષ્યને પકડીને બેસવું એ આ અઠવાડિયામાં આપણે કરવાનું નથી. આ અઠવાડિયામાં ધંધામાં હરીફાઈ કરવાની છે. આપણો ગ્રાહક વર્ગ બીજે વળતો દેખાય તો તરત સાવધાન થઈને એમને વાળવાનો પ્રયત્ન કરજો. આ અઠવાડિયામાં છે ને ગણતરી પ્રમાણેનું કામકાજ કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. તમે નક્કી કરશો એના કરતાં થોડુંક સાઈડ થઈને કામ ચાલશે, જે તમને ચિંતા કરાવી શકે. વેપારમાં આપણે જે ગણતરી મૂકી હોય એ પ્રમાણેનું કામ ન થાય. જે માલ વેચાવો જોઈએ તે માલ વેચાય નહીં અને બીજો માલ વેચાય. આપણી તકલીફ અહીંયા બી વધી શકે છે. આવનારા સમય નવરાત્ર શરૂ થયા, હવે દિવાળી આવે તો આપણે એની ગણતરી પ્રમાણે કામ કરતા હોય, પણ આપણે ત્યાં ક્યાંક એવી ભૂલ કરીએ જેનાથી આપણું કામ અટકી જાય. આ અઠવાડિયામાં જે લોકો સંયુક્ત રીતે ધંધો કરે છે એ લોકોએ ધ્યાન રાખવાનું. ભાગીદારીવાળા ધંધો જે લોકો કરે છે એ લોકોએ પણ સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં મન મોટું રાખવું પડશે. કંઈક જતું કરવાની ભાવના સાથે તમારે આ અઠવાડિયામાં આગળ વધવું પડશે. આ અઠવાડિયામાં જે લોકો અગ્નિને લગતું કામ કરે છે, આગથી કંઈક કામ કરીને પૈસો કમાય છે, એ લોકો માટે સમય સારો. તે સિવાય જે લોકો ઓઇલ ગેસ એવી એજન્સીઓ લઈને બેઠા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ ધ્યાન રાખવાનું છે પોતાની તબિયતનું. પોતાની તબિયતનું ધ્યાન જે બહેનો નથી રાખતી એ લોકોને આ અઠવાડિયામાં મોટી તકલીફ ઊભી થઈ શકે. તો પહેલેથી તમારી જે કંઈ પણ માંદગી છે, તમારા જે કંઈ ગાયનેક પ્રોબ્લેમ છે એની પર ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. ખાસ કરીને જે લોકોને મેનોપોઝનો એ સમય છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. ગર્ભાશયની તકલીફ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાન રહીને ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે વાહન ચલાવવામાં. અને અકસ્માતને કારણે આપણે આપણા અભ્યાસથી દૂર થઈ જઈએ એવા સંજોગો દેખાય છે. તો થોડીક સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મિત્ર વર્ગ સાથે વાદ વિવાદ નથી કરવાનો. એનું ખાસ ધ્યાન રાખજો. નાની વાત મોટી ન થઈ જાય એનું ધ્યાન આપણે રાખીશું, એ કાળજી રાખીશું તો આ અઠવાડિયામાં મુશ્કેલીઓને આપણે દૂર રાખી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને પહેલેથી જ કોલેસ્ટ્રોલની બીમારી છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. અને છાતીનો દુખાવો વધે તો ડાક્ટરી સલાહ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં છે ને પ્રેશરને લગતી તકલીફો પણ આપણી વધી શકે છે. તો એ લોકોએ પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી. ખાવા પીવાની કાળજી રાખશો તો એસિડિટી ઓછી થશે ને એસિડિટી ઓછી થશે તો આ બધી બાબતોમાં આપણે મોટી રાહત મેળવી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ હનુમાનજીની આરાધના, માં દુર્ગાની આરાધના અવશ્ય કરજો. મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. મંગળવારે હનુમાન મંદિર જઈને ભગવાનને હનુમાનજીને આપણે મીઠો પ્રસાદ ધરાવશું, ખાશું, ખવડાવીશું. ભાઈ સાથેના સંબંધમાં સુધારો લાવીશું. લાલ વસ્ત્ર, નવરાત્રિ છે તો નાની નાની દીકરીઓને તમે લાલ વસ્ત્ર દાનમાં આપી શકશો. ગાયત્રી પાઠ અવશ્ય કરજો અને હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવવું જોઈએ મંગળવારે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળાએ આ અઠવાડિયું થોડું ધ્યાન રાખીને પસાર કરવાનું છે. કામકાજ તમારા સુધી આવશે પણ તમે એને ઝડપી નહીં શકો, એ કામમાં આગળ નહીં વધી શકો. તો થોડી સાવધાની અને ત્વરિત નિર્ણય કરવાની જે જરૂરિયાત છે એની પર ધ્યાન આપશું તો તમે સારી તક ઝડપી શકશો ને એ બાબતમાં આગળ પણ વધી શકશો. આળસ તમને ઘણી બધી દૂર લઈ જશે. આ કામકાજ ત્યાં જ રહી જશે અને તમે આળસમાં
ઘરે સૂતા રહી જશો. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. ટૂંકમાં આળસ જેટલો મોટો શત્રુ માનવ જીવનમાં બીજો કોઈ છે નહીં. આ અઠવાડિયામાં જે લોકો પાર્ટીઓને લગતા કામ કરે છે, ફૂડ સપ્લાય કરવું, કેટરિંગના ઓર્ડર લેવા, એવા લોકો માટે આ સમય સારો છે. એ લોકોને કામ મળી રહેશે. જે લોકો કેફે ચલાવે છે, નાની રેસ્ટોરન્ટ ચલાવે છે, એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે. ધંધામાં હિત શત્રુઓથી સાવધાન રહીને ચાલશો તો વધુ ફાયદો રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું પરિવારના કામમાં દોડધામ કરવાનું છે. પરિવારના દરેક કામો તમારે પૂરા કરવા પડશે. વડીલોની તબિયતનું ધ્યાન રાખવું પડશે. બાળકો નાના છે તો એનું ધ્યાન તમારે અવશ્ય રાખવું પડશે. આ અઠવાડિયામાં છે ને વાદ વિવાદ, મનદુખ, આ બધી બાબતોને દૂર રાખીને ચાલશો તો બહુ ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં વધુ મહેનત કરવાનો સમય છે. ઘણી બધી મહેનત કરવી પડશે. ત્યારે આપણે આપણા અભ્યાસક્રમને સરખો કરી શકીશું, એમાં આગળ વધી શકીશું અને આવનારા સમયમાં સારા દેખાવ કરી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ ને તો આ અઠવાડિયું થોડું નબળું સાબિત થાય છે. શનિની અસર આવતા છાતીનો દુખાવો વધે, પેટની તકલીફ વધે. આ અઠવાડિયામાં છે ને એવું લાગે તો એક ડૉક્ટરી ચેકઅપ અવશ્ય કરાવી લેજો કે તમારા શરીરમાં ઘણા બધા વિટામિનોની ઉણપ કદાચ તમારો રિપોર્ટ બતાવી દેશે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે સમય થયો છે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર, ચણાની દાળ, કેસર આવી વસ્તુઓ તમે દાન આપી શકો છો. જે લોકો આપી શકે તે લોકો સુવર્ણ પણ આપી શકે છે. આ અઠવાડિયામાં ઘરમાં બેસીને બહુ પાઠ પૂજા નહીં કરતા, મંદિરો જાઓ, ચોક્કસ તમને ફાયદો થશે. અને ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ અવશ્ય કરજો. અને મિત્રો, શનિની આરાધના ચૂકતા નહીં. આ અઠવાડિયામાં વધુ પડતા દૂધનું સેવન નહીં કરતા, નહીં તો પેટ બગડશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ થોડી રાહત આપનારું છે, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી. આ અઠવાડિયામાં છે ને ઘણા લાંબા સમયથી જે આપણા કૌટુંબિક સભ્યો સાથેનો જે મન મોટાવ હતો તેમાંથી બહાર નીકળવામાં તમે સફળ થશો, પણ આર્થિક બાબતોને સંભાળવાની જરૂરિયાત બહુ મોટી દેખાય છે. આ અઠવાડિયું વેપારમાં થોડું ચડાવ ઉતારથી ભરેલું દેખાય છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. ક્યારેક તમને એવું લાગશે કે ચાલો મારા બધા કામ પૂરા થઈ ગયા, અને અચાનક કોઈ પ્રતિકૂળતાનો સામનો આવી જાય અને ત્યાં આપણા બધા કામ પાછા અટકી જાય. આ અઠવાડિયામાં આવી ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો તમારે કરવો પડશે, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તે સિવાય રેસ્ટોરન્ટ ચલાવે છે, ફરસાણ મીઠાઈની દુકાન છે, એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક સારું સાબિત થશે. તો આવા લોકો એની પર પૂરતું ધ્યાન આપવાનું. સિઝનલ ધંધામાં વધુ પડતો માલ ભરતા નહીં તો મુશ્કેલીઓ પડે. આ અઠવાડિયામાં ભાઈ ભાંડુઓનો સાથ સહકાર મળી રહેતા આપણે ઘણી મોટી રાહત મળતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મહેનત કરવાનું છે. મહેનત કર્યા પછી પણ તમારું જે ઘર કામ, વડીલો, તમે કોઈ જોબ કરો છો, નોકરી કરો, કંઈ ધંધો કરો છો, આ બધાનું સંતુલન મળવાનું નથી. તો અહીંયા થોડી ધીરજ રાખજો. ખૂબ સાવધાની રાખી જીવનસાથીનો, આપણા કૌટુંબિક સભ્યોનો, માતા પિતાનો સાથ સહકાર લઈને આપણે ચાલશું તો ચોક્કસ આપણે એમાં મોટી રાહત મળશે અને આ સમયને આપણે પહોંચી વળશું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં થોડી અભ્યાસમાં રૂકાવટ આવતી દેખાય છે, પણ તમારે થોડું ધ્યાન આપીને એમાં આગળ વધવાનું છે. કોઈ પણ જગ્યા પર પાછા નહીં પડતા. કોઈ પણ જગ્યા પર અભ્યાસ માટે મહેનત કરવાની છે, કરી લેજો. હા, વધુ પડતા ઉજાગરા ન કરતા, નહીં તો તબિયત પર અસર આવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે
કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે દૂધિયો ક્રીમ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થાય. ઘણા બધા જૂના દર્દોનો નિકાલ કરી શકીએ, જૂની બીમારીમાં રાહત મેળવી શકીએ અને આપણે આપણા સ્વાસ્થ્યને જાળવી શકીએ અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહેતા આપણે માનસિકતામાં પણ ઘણો સારો સુધારો આવવાનો છે. તો આ અઠવાડિયામાં તબિયતની કાળજી રાખવાની જરૂરિયાત છે. ના એમ ન કહી શકું, કારણ કે તમને ના કહીશ, તમે નહીં રાખશો તો પાછી બગડશે. તો સારી તબિયત રહેવાની છે, એને જાળવી રાખવા માટે પ્રયત્ન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. બરાબર, નવરાત્ર શરૂ થઈ ગયા તો ભગવાનના અને માતાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. આ અઠવાડિયામાં ગાય, કાગડા, કૂતરાને ખાવાનું નાખો, ભેંસને ખાવાનું નાખવાનું ચૂકતા નહીં. બરાબર, કોઈ મજૂરી કરતો હોય તો તેને દૂધ પીવડાવજો. નજીકમાં કોઈ કૂવો હોય કે તળાવ છે તો એક મુઠ્ઠી ચોખા ઓવારીને એમાં પધરાવી દેજો. શનિનું પૂજન, શનિની આરાધના, ભગવાન શનિને સરસવના તેલનું સ્નાન, કાળા અડદ, જવ, તલ આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિની મદદ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું આમ થોડું મધ્યમ રહેશે. સમજી વિચારીને આયોજન કરીને ચાલશો તો ફાયદો રહેશે. આ અઠવાડિયામાં આર્થિક પાસાઓ પર પૂરતું ધ્યાન આપજો. વધુ પડતી ઉધારી ન કરતા, નહીં તો તમારા પૈસા પાછા નહીં આવશે અને આવશે તો ઘણા લેટ આવશે. સામે વાર તહેવાર આવી રહ્યો છે તો તમને પણ પૈસાની જરૂર પડશે. તો વધુ પડતી લાંબી ઉધારી આપવી નહીં. આ અઠવાડિયામાં છે ને કંઈક નવું કરવાની શરૂઆત માટે તમે વિચારી શકો છો અને એનું આયોજન પણ તમે કરી શકશો. આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. દિવાળી પછીના સમયમાં તમે નવા કામો કરી શકશો. આ અઠવાડિયામાં કોઈની જામીનગીરીમાં સાઇન નહીં કરતા, નહીં તો તમારી મુશ્કેલી વધી જાય. નોકરિયાતો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને શનિનું ભ્રમણ તમને લાભ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક કામો વધતા દેખાય છે. તમારું પોતાનું જે ઘરકામ છે એ ઉપરાંત તમારે કુટુંબ માટેના કામો કરવા પડે, એના માટે તમારે થોડી દોડધામ કરવી પડશે. તે સિવાય આવનારા તહેવારોની તૈયારીમાં પણ તમારે ઘણો બધો ભાગ ભજવવો પડે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ થોડીક સાવધાની રાખવાની છે. આકસ્મિક કોઈ નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું ઉતાર ચઢાવવાળું છે. 2 દિવસ સારા, 2 દિવસ ખરાબ. થોડીક માનસિકતા આપની નબળી પડતી દેખાય છે. અહીંયા સાવધાની રાખજો, અભ્યાસમાં ધ્યાન આપજો. માનસિક રીતે તકલીફ હોય તો 1-2 કલાક એકલા બેસી જાઓ, મંદિર જઈ આવો, વડીલોની સાથે ચર્ચા કરી લો, તમારા સારા મિત્રો સાથે ચર્ચા કરી લો, પણ માનસિકતા સુધારીને અભ્યાસ પર ધ્યાન જરૂર આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે લાઇટ ગ્રે કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમારી જે વારસાગત બીમારી ચાલી આવી હોય ને એની પર થોડું ફોકસ કરજો, એમાંથી બચીને રહેવાશે. એમાં આપણે મોટી રાહત લઈ શકીશું. અત્યારનું શનિનું ગોચર તમને આ બાબતમાં થોડીક સહાય અવશ્ય કરી જશે. ડાયાબિટીસ, બીપી આવા લોકોએ ખાવા પીવામાં સાવધાની રાખવાની છે, નહીં તો મુશ્કેલી વધે. અને જે લોકોને મસલ્સની તકલીફ છે એ લોકોએ ખાસ ધ્યાન આપવાનું. માલિશ કરવું, દવા લેવી, બરાબર, યોગ્ય ઉપચાર તમને ચોક્કસ એમાં મોટી રાહત આપશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના અવશ્ય કરજો. કોઈક અંધ વ્યક્તિને તમે જમાડી શકો છો, એને કોઈ આર્થિક મદદ કરી શકો છો, ઘરના વડીલોની સેવા કરી શકો છો. કૌટુંબિક સભ્યો સાથેના
જે તમારા સંબંધો છે એને મજબૂતી આપી શકો છો. બદામ નારિયેલ ઓવારીને એમાં વહાવી શકો છો. શનિની આરાધના, લોખંડના પાત્રમાં તેલમાં છાયા જોઈને ભગવાનની સામે દાન કરી શકો છો. અડદ, ચણા, મરી, બદામ આવી વસ્તુ ભગવાનને દાન કરી શકો છો. કાળું વસ્ત્ર ભગવાનને ચડાવી શકો છો. સરસવના તેલથી શનિ મહારાજનું સ્નાન કરાવી શકો છો. અને નવરાત્ર ચાલે છે તો માં દુર્ગાની આરાધના પણ તમે કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આ સમય ખૂબ સાચવીને ચાલવાનો છે. આ અઠવાડિયામાં તમારા જે રોજિંદા વેપાર છે એની પર અસર આવતી દેખાય છે. એક તરફ એવું લાગશે કે ભાઈ આ કામ હું કરી લઈશ, આવક વધશે, એનાથી હું મારા આર્થિક પાસાઓને સાચવી શકીશ, પણ અહીંયા આગળ આપણે પેલા મૃગજળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આપણે કામ લેવા પહોંચશું તો એ કામ આપણા હાથમાંથી સરી ગયું હશે. આ અઠવાડિયામાં માનસિક ખેંચતાણથી પરેશાની વધતી દેખાય છે. તો બને ત્યાં સુધી માનસિકતા બગડે ને એનું ધ્યાન રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં અંગત સંબંધોમાં કડવાશ વધી ન જાય એની કાળજી પણ રાખજો. મીન રાશિવાળાને હું ખાસ ચેતવણી આપું છું કે આ આવનારો સમય પણ તમારા માટે કસોટી રૂપ સાબિત થશે. તો સાવધાની રાખીને ચાલશો તો ફાયદો, નહીં તો તમને ઘણી બધી બાબતોમાં મુશ્કેલી પડતી દેખાશે. વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ તમને ઘણી બધી રીતે નડી શકે છે. આર્થિક રીતે સાવધાની રાખીને ચાલજો, નહીં તો આકસ્મિક મોટો ખર્ચો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. નોકરિયાતો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે જે તમે અસમંજસમાં છો એમાંથી બહાર નીકળો, નિર્ણય કરી નાખો, નહીં તો આવનારો સમય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું છે. એક પ્રોબ્લેમને સોલ્વ કરશો ત્યાં બીજો આવી જશે. એક શારીરિક તકલીફમાંથી બહાર નીકળશો ત્યાં બીજી તકલીફ ઊભી થઈ જશે. તો આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ પણ ધ્યાન આપવાનું છે. અત્યારે તમે અભ્યાસમાં પાછા પડતા દેખાવ છો અને એને કારણે નિરાશાનો ભોગ તમે બની ન જાઓ એની કાળજી અવશ્ય રાખજો. થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો, અભ્યાસમાં થોડુંક જોર લગાવો અને પોતાના અભ્યાસને મજબૂત બનાવીને આગળ ચાલો. આ અઠવાડિયામાં છે ને તમારે તમારી ચિંતા કરવાની છે. મિત્ર વર્ગની કે કોઈ બીજા માણસની ચિંતા તમારે કરવાની નથી. ઘરમાં પણ કોઈ એવો બનાવ બને તો તમારે એની પર ધ્યાન નથી આપવાનું. તમારે તમારા પોતાના અભ્યાસ પર જ ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું નબળું છે ભાઈ. પેટને લગતા રોગ થઈ શકે છે. પેટમાં ગેસ એસિડિટીનો ઉપદ્રવ થઈ શકે છે. ખાવાનું પચે નહીં અને એને કારણે આપણે ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. આ અઠવાડિયામાં છે ને શનિ અને રાહુ આ બેનું પરિભ્રમણ તમારી માનસિકતા પણ બગાડી શકે છે અને શારીરિક તકલીફો પણ વધારી શકે. તો સાવધાની રાખીને ચાલજો. વાહન ચલાવતી વખતે ભ્રમિત ન થવાય એની કાળજી પણ તમારે રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને શનિ મહારાજની આરાધના અવશ્ય કરજો. અને ચણાની દાળનું દાન, કેસર હળદરનો ચાલ્લો, નાના બાળકોને મીઠાઈ સાથેનું ભોજન કરાવો, વૃદ્ધ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો, શનિ મહારાજ માટે કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવો, ચણાની દાળમાંથી બનેલી વાનગી તમે એમને ખવડાવી શકો છો. આ અઠવાડિયામાં ખુલ્લા શરીરે બહાર ફરવું નહીં અને પીપળા નીચે દીવો અવશ્ય કરજો. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.